સમાચારની તો સુરતના કીમ ગામ પાસે રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો છે। રખડતા પશુએ બાળકને અડફેટે લઈ લીધું છે। સદનસીબે બાળક બચી ગયું છે। સોસાયટીમાં બાળક રમતું હતું ત્યારે આ ઘટના ઘટી છે। તો રખડતા પશુએ બાળકને અડફેટે લીધું છે। સુરતમાં અવારનવાર રખડતા પશુઓને કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। રખડતા પશુએ સોસાયટીમાં એક નાનું બાળક રમતું હતું તેને અડફેટે લીધું છે। અત્યારે બાળકની તબિયત સ્થિર છે। બાળકને સારવાર માટે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતના કીમ ગામની આ ઘટના છે। હાઈકોર્ટે તંત્રને વારંવાર ટકોર કરી હોવા છતાં પણ તંત્ર જાણે આવી ઘટનાઓને લઈને ઢાંક પીછોડો કરતું હોય તેવું લાગી રહ્યું છે। તો સુરતના કીમમાં સોસાયટીમાં એક બાળક રમી રહ્યું હતું ત્યારે રખડતા પશુએ તેને અડફેટે લેતા બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। બાળકને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સદનસીબે બાળકને કંઈ થયું નથી, પરંતુ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો એટલા માટે થઈ રહ્યા છે કે હાઈકોર્ટ દ્વારા વારંવાર ટકોર કરવામાં આવી છતાં પણ કોઈ જ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોય તેવું લાગી રહ્યું છે। સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે અને એ સીસીટીવી દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક નાનું એવું બાળક કે જે રમી રહ્યું છે, જ્યારે એ બાળક રમી રહ્યું છે ત્યારે પાછળથી રખડતા પશુએ તેને ટકોર કરી હોય તેવું લાગી રહ્યું છે। સંવાદદાતા નિર્મળ આપણી સાથે જોડાયેલા છે। નિર્મળ, સુરતના કીમ ગામે રખડતા પશુનો ત્રાસ વધી રહ્યો છે, વધુ વિગતો? ચોક્કસથી કે છેલ્લા ઘણા સમયથી ઓલપાડ તાલુકાનું જે કીમ નગર છે, કીમ ગામ છે, એ કીમ ગામમાં રખડતા ઢોરોનો અસંખ્ય ત્રાસ વધી ગયો છે। અવારનવાર લોકોને આ રખડતા ઢોરો દ્વારા ઈજા કરવામાં આવે છે અને કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે। ત્યારે ગત રોજ દીપનગરમાં એક નાનું બાળક સોસાયટીમાં અઢી વર્ષનું બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું ત્યારે એક જે રખડતો જે ઢોર છે તેણે આ બાળકને અડફેટે લીધું હતું। સદનસીબે બાળકને કોઈ મોટી ઈજા પહોંચી ન હતી અને સ્થાનિક લોકો તરત દોડી આવતા બાળકને જે બાળક પડ્યું હતું તેને રખડતા ઢોરથી સાઈડમાં ખસેડી લીધું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે।